બ્રિજમાં આગળ વાત કરીએ તો અંબાજીમાં કાચા પાકા મકાનો દૂર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। કમોસમી વરસાદી વાતાવરણ વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી, જેથી લોકોમાં ભારે આક્રોશ છે। 10 દિવસ પહેલા 89 જેટલા મકાનો દૂર કરવામાં આવ્યા હતા। ફરી 100 થી વધુ મિલકતને પાઠવાઈ છે નોટિસ। અને આ વચ્ચે ઠંડીના વાતાવરણમાં નોટિસ આપતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। સ્થાનિકો જમીન સામે કરી રહ્યા છે જમીનની માગણી, તો બીજી તરફ દબાણ દૂર કરતા પહેલા અસરગ્રસ્તોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ ભારે માંગ છે। અને એમ કે છે એ લોકો કે તમે 8-10 દિવસમાં ઘર ખાલી કરો। 8-10 દિવસમાં હવે કેવી રીતના ખાલી કરીએ? કેર અમારે કોઈ વ્યવસ્થા જોઈએ ને, વ્યવસ્થા વગર તો અમે ખાલી ના કરી શકીએ। અને અમે કહેવા માંગીએ છીએ કે અમારે 10 દિવસમાં એવી જબરજસ્તી ઘર ખાલી કરાવવા માંગતા હોય તો અમારી લાશા ઉપરથી ગુજરે એ લોકો। વિકાસના માટે વિનાશ થઈ રહ્યો છે અને અમને અહીંયાથી કાઢવા માંગે છે બધા સરકાર, જે બી સરકારે। હું સરકારને નથી ઓળખતો, ખાલી હું જે બોલી રહ્યો બસ અમને અહીંયા રહેવા માટે જગ્યા આપો અને થોડું ઘણું સહાયતા આપો। સરકાર સહાયતા આપે કે પંચાયત આપે કે પછી કોઈ ગવર્મેન્ટ આપે, અમને ખબર નહીં। સરકારની જમીન છે તો સરકાર અમને સહાયતા આપે। જે રીતે યાત્રાધામ અંબાજી ખાતે જે વિકાસનું જે કોરિડોરનું કામ શરૂ થઈ રહ્યું છે તેને લઈને અગાઉ પણ જે નોટિસો આપવામાં આવી હતી અને કેટલાક ઘરો પણ પાડવામાં આવ્યા હતા, પણ હાલ તબક્કે 189 જેટલી બીજી નોટિસો આપવામાં આવી છે। અને આપણે વાત કરીએ કે જે રીતના જે દાતા તાલુકાનું જે મામલતદાર ઓફિસ છે તે મામલતદારની ઓફિસના જે મામલતદાર સાહેબનો પણ મુલાકાત કરી હતી, પણ જે મામલતદાર સાહેબે જણાવ્યું હતું કે જે સેન્સિટિવ ના કારણે હાલમાં હું કંઈ કહેવા નથી માંગતો, તે રીતના મામલતદાર સાહેબે જાણ કરી હતી। અને જે રીતના જે અગાઉ પણ જે લોકો હતા તે લોકોને હાલમાં કોઈ પણ રીતની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી અને હાલમાં જે 189 જે મકાનો છે તેમને નોટિસ આપવામાં આવી રહી છે। તે મકાનદારો છે તે માંગી રહ્યા છે કે જે અમને કે તો ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો, ક્યાંક અથવા પછી ક્યાંક ને ક્યાંક અમને વ્યવસ્થા કરી આપો તેવી માંગ કરી રહ્યા છે। વિનય સિકરવા, TV 13, અંબાજી, દાતા, બનાસકાંઠા।